નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરતમાં પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા માં શ્રીબાઈ માતાજીની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રીબાઈ માતાજીને વિશ્વમાં સૌપ્રથમ ભક્તિની શરૂઆત કરનાર આદ્ય શક્તિ તરીકે ઓળખવામાં આવ્યા છે। ભક્ત પ્રહલાદની અંદર ભક્તિનો સંચાર કરનાર સ્વયં માં શ્રીબાઈ હતા, જેને કારણે ભગવાન નરસિંહ અવતાર ધારણ કરવો પડ્યો હતો। સોમનાથ દાદાના દર્શને જતા ભક્તોને તલાલા ધામ ખાતે આવેલા માં શ્રીબાઈના આશ્રમની મુલાકાત લેવા બે હાથ જોડીને ખાસ વિનંતી કરાઈ છે। સતયુગના રામશના આ પવિત્ર આશ્રમમાં મુલાકાતીઓને પરમ શાંતિનો અનુભવ થશે એવો દાવો કરવામાં આવ્યો છે। આ મહોત્સવના માધ્યમથી સમગ્ર પ્રજાપતિ સમાજના લોકોને એકત્રિત કરીને સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે। કાર્યક્રમ દરમિયાન પ્રજાપતિ સમાજના તેજસ્વી અને હોનહાર બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। જે હું શરદ વ્યાસ, પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ મહામંત્રી, અમે આજે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમારા આંગણે એક શુભ અવસર આવ્યો છે। આજે શ્રીબાઈ માતાની તિથિ મહોત્સવ છે અને હજારોની સંખ્યામાં પ્રજાપતિ સમાજ એકત્ર થયો છે અને અમારો મુખ્ય હેતુ એ છે કે શ્રીબાઈ માતાને આખા ગુજરાતના હરેક નાગરિક ઓળખે। શા માટે? કેમ કે પૃથ્વી ઉપર પ્રથમ ભક્તિ લાવનાર સતી માતા શ્રીબાઈ માતા હતા। જ્યારે સતયુગમાં જ્યારે કોઈ પણ જ્ઞાતિ વાળા એવું કશું નહોતું, ખાલી સુર, દેવ અને અસુરોની જ ખાલી વસ્તી હતી। જ્યારે ભગવાન શિવનું જ પૂજન થતું હતું ત્યારે હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ જન્મ લીધો હતો। એ રાક્ષસનો વધ કરવા માટે ભગવાનને જ્યારે આ ધરતી ઉપર આવવાનું થયું એનું નિમિત્ત બન્યા હતા શ્રીબાઈ માતા અને પ્રહલાદને ભક્તિ શીખવાડી હતી કે ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકાય। તો એ તિથિ મહોત્સવ અમે ઉજવીએ છીએ અને આજે લગભગ 7 થી 8 હજાર જેટલા પ્રજાપતિ સમાજના ભાઈઓ અહીંયા એકત્રિત થયા છે અને પ્રજાપતિ સમાજના જે હોનહાર બાળકો છે તેમને અમે ઇનામ વિતરણ કરી અને એમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ।